ચાલો આપણે મહારાજ જોડે થોડી કહાની જાણીએ ફટાફટ, અને પછી આપણે રવાના પણ થવું છે. તો મહારાજ જય માતાજી. જય માતા. અને મારા મિત્રોને અને મારા યુટ્યુબ ચેનલના વ્યૂઅર્સને જણાવો કે શું કહાની છે આ માતાજીના મંદિર પાછળ, કેટલા વર્ષો જૂનું મંદિર છે? બસ આ મંદિર પુરાણા વખતનું છે, સતયુગ વખતનું મંદિર છે. આ મંદિર તો હવે નવા બનાવ્યા, પણ માતા તે વખતની છે. ઓકે. અને નીચે આ ધૂળમાં ખાલી સાધારણ આશરો કરીને સેવા કરતા હતા. માટીના કોડિયામાં દીવો મૂકીને, તેલ રેડીને દીવો મૂકીને દીવો કરતા હતા. પણ માતા ધીમે માતાની સેવાથી એટલે માતા જાગી. એમની શક્તિથી જાગી. કે એવું નહીં કહેતું કે ભાઈ મારી સેવા મેં કરીને માતાને જગાડી, એ મારાથી કહેવાય નહીં. જેવી સેવા એવી માતા જાગી, એનો સમય આવ્યો છે એને જાગવાનો. તે માતા બધાની શ્રદ્ધા, અને હર કોઈની માતા છે, બધાની માતા છે. એમ ના કહેવાય કે મારી માતા, એમ આ બધાની માતા, બધાનું દુઃખ હરણ કરે માતા, બધાને સારું કરે. જગતજનની છે, જગદંબા છે. અને એક દેવી સ્વરૂપ, એક હાજરે હજુર. અહીં માણસ આવીને ઉભો રહે એટલે એનો દુઃખ જતો રહે. હા, કારણ કે માં ઈચ્છતા હશે તો જ આપણે અહીંયા આવતા હશું, કોઈ ના કોઈ રૂપે. હા, આવામાં કોઈ આવે નહીં, એ તો તમે સાચું કીધું. હું મારા ફ્રેન્ડ્સને કહું છું, મારા મિત્રોને, ઘણા લોકોને કહું છું. ઇવન આજે પણ મેં પૂછ્યું હતું, પણ કોઈ કારણોસર એ ના આવી શક્યા. તો આજે ઠીક છે, એમને કદાચ નહીં અવાયું, પણ ફરીથી વખત હું આવીશ ત્યારે જરૂર તમને મળાવીશ. જય માતાજી. જય માતાજી. સો મિત્રો, આ એની નાનકડી કહાની છે. હજી કંઈક કહાની હશે તો આપણે ટ્રાય કરીશું, આપણે પ્રયત્ન કરીશું કે તમારા સુધી પહોંચાડું. અને હું જલ્દીથી પહેલાં શૂઝ પહેરી લઉં અને પછી તમારી જોડે બીજી વાતો કરું. નોળિયા ખાસા છે અહીંયા. મિત્રો, અહીંયા નોળિયા ખાસા જોયા મેં. કદાચ હું નજીક જઈશ તો દૂર જતા રહેશે, પણ જેમ મહારાજે કહ્યું કે અહીંયા જાનવર કરતાં વધારે ડર આપણને માણસોનો છે. જેમ કળિયુગમાં કીધું છે, એમ કે જાનવરો આપણને એટલું નુકસાન ના પહોંચાડે જેટલું માણસો. અને આ તો સાચી વાત કીધી મહારાજે, બહુ જ સાચી વાત કીધી. સત્ય વાતોની સાથે આ કોટકાલીનું આ મંદિર, અને આજે હું આવ્યો છું. અને આ જો આ તમને એક્ઝેક્ટ અહીંયા આ જે છે એ નોળિયો આપણને જોઈ રહ્યો છે. હું તમને વધારે નજીક લઉં જો એની મૂવમેન્ટ, અને ખૂબ સરસ. સો મિત્રો, જંગલની વચ્ચોવચ્ચ આવેલું આ કોટકાલી મંદિર, અને કોટકાલી મંદિરમાં માતાજીનો સુંદર અનુભવ, એમના દર્શનનો લાભ મેં તો લઈ જ લીધો છે. તમે પણ અહીંયા આવજો. નેક્સ્ટ ટાઈમ ફરીથી આવા સુંદર વિડીયો સાથે, સરસ વિડીયો સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હું પણ મારું ધ્યાન રાખીશ, અને ખુશ રહેજો. અને મહારાજે મને હમણાં જેવું કીધું કે જગ્યા પણ ખૂબ સારી છે, અને ડરવાની બિલકુલ જરૂર નથી, ને જેટલું બને એટલું અહીંયા આવો. હે ને મહારાજ? અને આ મહારાજ છે, અને તમને મળશે જ અહીંયા, તમારી જોડે બહુ સરસ વાત પણ કરશે, તમને બધા જવાબ પણ આવશે. એટલે જરૂર તમે આવો. અને ફરીથી મહારાજને આપણે મળીશું રવિવારે, કેવું આપણે ફરીથી આવીશું. હે ને મહારાજ? ચાલો નીકળું. જય માતાજી. સો આ છે મહારાજનો ખૂબ સરસ રિસ્પોન્સ. અને જંગલની વચ્ચોવચ્ચ એટલે હું બોલું છું કારણ કે સાચેમાં જંગલની મધ્યમાં છે. અત્યારે વિડીયોમાં તમને નહીં લાગતું હોય, પણ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને થોડું તો એવું લાગશે, આમ ધક 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 ધક. તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ. અને વધારે અંદર તો જવું નથી, કારણ કે તમે પણ પાછા અકળાશો, ને ઘરે મમ્મી અકળાશે, અને મમ્મી ગુસ્સો કરશે કે એક તો એકલો જવું છે, ને કીધા વગર જવું છે, ને જંગલમાં ફરવું છે. તો ખોટું એ બધું સાંભળવું, અને મમ્મીની સામે તો કંઈ બોલાય નહીં, કારણ કે માના દર્શને આવ્યો છું, અને ઘરે જઈને એજમાં આપણને વિકરાળ સ્વરૂપે કંઈક બોલે તો એના કરતાં આપણે જલ્દીથી ઘર તરફ પ્રયાણ કરીએ. હા, શાંતિથી જઈશું, પણ જુઓ તમે આવો રસ્તો છે પાછળની તરફ, અને ખૂબ સુંદર આરામ પણ કરી શકો છો વહેલા આવો ત્યારે. બસ અહીંયા આવીને પ્લાસ્ટિક ન ફેંકવું, ગંદકી ન કરવી જેમ બધી જગ્યાએ થાય છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
કે તમે અહીંયા આવો ત્યારે સેફટીની સાથે આવજો. ચાલો હવે હું થોડું નીકળું, આગળ જાઉં અને કઈ બીજી જગ્યા હોય તો હું તમને બતાવું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો અને વિડીયોમાં બન્યા રહો. જય માતાજી. મિત્રો, તમે ઓળખો છો કે જંગલમાં હું આવ્યો તો છું, તો જસ્ટ હું મંદિરેથી નીકળ્યો પણ મને થોડો ખુરાપાતી વિચાર આવ્યો. હવે કેમ આવ્યો હું તમને બતાવું, કારણ કે મેં ક્યાંક જોયું હતું કે અહીંયા ખોડિયાર માતાનું પણ મંદિર છે, પણ ખોડિયાર માતાનું છે કે નહીં એ જોઈએ આપણે એકવાર. પણ હું તમને એક અલગ જગ્યા બતાવું, એક પથ્થરની વચ્ચે છે. એટલે થોડો મગજમાં આ વિચાર આવ્યો છે કે ઊભો રહીને જંગલમાં આસપાસ તમે જુઓ કોઈ જ નથી, હે ને. તો આ બિલકુલ એવું નથી કે આ એડિટ કરેલું છે અને ડરાવવા માટે કહું છું. જે છે બધું નેચરલ છે. તો ચલો હું બતાવું મારી બિલકુલ આ જગ્યા. હવે હું તમને બતાવું કે ત્યાં શું છે. પહેલાં આ પથ્થર જે પડ્યા છે ત્યાં શું છે બતાવું. ઉપર નીચે આસપાસ જમણી અને ડાબી બધી બાજુ આપણે નજર રાખવી પડે, કારણ કે રિસ્ક ભલે નથી પણ અમુક વાર એવું હોય ને કે આપણા નસીબ ખરાબ હોય. એટલે અહીંયા અચ્છા વીર ભાતીજી દાદાનું, જય વીર ભાતીજી દાદા, ફોટો મૂકેલો છે. ને આ જે પથ્થર છે એના પર એક કલાકૃતિ બનાવેલી છે, એક રચના એવી કરેલી છે. બહુ જૂનું હશે આ, અને એ કદાચ વીર ભાતીજીની જ હોવી જોઈએ, કારણ કે હાથમાં તલવાર છે ને એવું દ્રશ્ય છે. હવે હું તમને થોડું આ પગદંડી તરફ લઈ જાઉં. અને આ આપણી બાઇક પડી છે અહીંયા, હે ને. જો મિત્રો, ગમે તેટલો અનુભવ ગમે તેટલો હોય, તમે ગમે તેટલા સ્ટ્રોંગ હો કે ગમે તેટલું ફરેલા હો, રખડેલા હો, પણ ડર તો તમને લાગે છે. અને એમાં એકલા હોવ ત્યારે લાગે તમને ડર. એવો ડર નહીં કે તમને કંઈક થઈ જશે કે એવું, પણ આમ કંઈક હોય એવું. ખોડિયાર માતાજીનું સાચી વાત છે. અહીંયા ખોડિયાર માતાજીનો વાસ છે, ખોડિયાર માતાજીનું મંદિર છે. હું તમને નજીકથી બતાવું. શૂઝ પહેર્યા છે એટલે દૂર એકદમ નજીક નથી જતો, પણ આમ જુઓ તમે, આ ખોડિયાર માતાજીનો ફોટો છે અને આ મંદિર. અને જંગલની વચ્ચોવચ બસ જતે દિવસે ખોડિયાર માતાજીનું મંદિર પણ અહીંયા બનશે, ભાતીજી દાદાની પણ મઢી બનશે. અને ચલો આની સાથે હવે બહાર તરફ પ્રયાણ કરીએ, કારણ કે થોડું વધારે હવે એન્ટરટેનમેન્ટ કરી લઈએ બહાર જઈને. શું મિત્રો, આવા વિડીયો તમારા સુધી લાવવાની મને ખૂબ જ મજા આવે છે, અને તમે પણ સાથ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતા હોય અને જે પહેલી વખત મારી સાથે આ રીતે વર્ચ્યુઅલી ભેગા થયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને, અને લોકો સુધી પહોંચે આ વાતો, આ વસ્તુ. અને આઈ હોપ કે, અને આઈ વિશ, અને હું એવું ઈચ્છું છું કે તમને પણ આ જગ્યાઓ પર આવવા પર મોકો મળે અને તમે પણ અહીંયા આવો અને માતાજીના દર્શન કરો ને આવી જગ્યાઓનો લાભ લો, આવી જગ્યાઓ જુઓ. કારણ કે કોઈએ કહ્યું છે કે દુનિયા ભગવાને બનાવી છે જોવા માટે, તો જુઓ, બાકી કંઈ જ નથી. કામ કરતા રહો, પોતાની જાતને મોટિવેટ રાખો, ખુશ રહો, બીજાને ખુશ રાખો, માતાજીના આશીર્વાદ લેતા રહો, હેલ્ધી રહો અને આવી જગ્યાઓ પર આવતા રહો. જય માતાજી.